કેશોદના અગતરાઈથી મોવાણા ગામે જવાના રોડનું કામ અધૂરું રાખતા પરેશાની। કેશોદ તાલુકાના અગતરાઈ ગામેથી મોવાણા જવાના રાજમાર્ગ પર ડામર રોડ બનાવવાનું કામ મંજૂર કરવામાં આવેલ ત્યારથી વિવાદાસ્પદ રહેલ છે। અગતરાઈ ગામેથી મોવાડા જવાના રાજમાર્ગ પર જૂનવાડી ગાડા માર્ગની ગારી હયાત હતી, જ્યારે રોડનું કામ મંજૂર થતાં કામ રાખનાર એજન્સી દ્વારા ખોદકામ શરૂ કરવામાં આવેલ ત્યારે રાજમાર્ગની મધ્ય રેખાથી પહોળાઈ બંને બાજુ સરખી રાખવાને બદલે જો હુકમી અને મનમાની ચલાવી નિર્દોષ ખેડૂતોના બિનજરૂરી શેઢા ખોદી નાખ્યા હતા। અસર કરતા ખેડૂતોની રજૂઆત ધ્યાને લેવામાં આવી નહોતી, ઉપરાંત જવાબદાર કચેરી દ્વારા પણ આ ખાડા કાન ધર્યા હતા। હાલમાં અગતરાઈ ગામેથી મોવાણા ગામે જવાના રાજમાર્ગ પર ડામર રોડનું કામ અધૂરું રાખતા ખેડૂતો પશુપાલકો ચોમાસામાં હેરાન પરેશાન થઈ રહ્યા છે। કેશોદના અગતરાઈ ગામેથી મોવાણા ગામે જવાનો રસ્તો અધૂરો રાખતા ખેતીકામ માટે ખેતરમાં આવવા જવામાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। કેશોદના અગતરાઈ ગામેથી મોવાણા જવાના રાજમાર્ગ પર આવેલા 300 જેટલા ખેડૂતો અને પશુપાલકો રજૂઆત કરીને ધીરજ ગુમાવી ચૂક્યા છે, ત્યારે નજીકના દિવસોમાં બળદગાડા જોડીને જવાબદાર કચેરીએ ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે। અગતરાઈ ગામેથી મોવાણા ગામે જવાનો રસ્તો તૈયાર કરવામાં આવે તો આસપાસના ગ્રામ્ય વિસ્તારના રહીશો, વાહન ચાલકો અને ખેડૂતોને ઉપયોગી અને સુવિધાસભર બની શકે તેમ છે, ત્યારે જવાબદાર તંત્ર અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હકારાત્મક અભિગમ અપનાવી અધૂરું રસ્તાનું કામ પૂરું કરાવશે કે એકબીજાને ખો આપશે એ તો આવનારા દિવસોમાં ખબર પડશે। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, ઇન્ડિયા 24 ન્યૂઝ, જૂનાગઢ। પ્રતાપ રાઠોડ, આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી, કેશોદ। આજે અમે અગતરાઈ મોવાણાની ગાડીમાં આવ્યા તો અહીંયા અત્યારે તમે જોઈ શકો કેવડા ખાડા અને રસ્તા ઉપર ટુ વ્હીલ નથી હાલી શકતું, અને ખેડૂત લોકોએ એની રીતે એના હાથે પાણા રાખીને રોડને હાલવા માટે રસ્તો કરે છે। અને આ રસ્તો પહેલાં ગાડી કહેવાથી રાજાશાહી વખતનો રોડ છે, તો અત્યારે રોડ નામનું જ ખાલી છે અહીંયા। ખેડૂત લોકોએ કેટલી રજૂઆત કરી મામલતદારથી કે થઈ જાય પણ હજી કોઈ લોકોએ કંઈ ધ્યાન નથી દીધું। અહીંયા આ ખેડૂતોને હચોડા ધોરા આવી ગયા, પણ કોઈ અહીંયા ધ્યાન દેતું નથી। એટલે અમે તંત્રને એટલું કહેવા માંગીએ કે શા માટે ખેડૂતો કંઈ ગુનો કર્યો છે તે તમે અહીંયા કોઈ જોવાય નથી આવતા કે કોઈ પૂછવાય નથી આ રાતના અહીં નીકળવામાં। ને મોવાણાથી જવા માટે જૂનાગઢ, વંથલી, કણજાથી મોવાણાથી જવા માટે રસ્તો બહુ માણસને સહેલો પડે છે, એ રસ્તામાં હાલીને નીકળાય એમ નથી એવી પોઝિશન છે। અત્યારે ખુદ હું ઠર ઉપર આવ્યો, ખેડૂત ભેગો ચાલી ને મેં ગાડી જોઈ, રોડ જોયો, એટલે મને એમ થઈ ગયું કે આપણા જે શ્રી ધારાસભ્ય દેવાભાઈ માલમ કે આજે એને ખોબલે ધોબલે 2 ચમચી મત દીધા આની જનતાએ અને એને મંત્રી બનાવીને પણ મોકલા, તો હું દેવાભાઈ શ્રીને એટલું કહેવા હાથ જોડીને માગું છું કે તમને 2 વખત ખોબલે ધોબલે આ પબ્લિકે જનતાએ તમને મત આપી અને વિજય બનાવ્યા, તો તમને જરાય દયા પબ્લિકની માટે નથી આવતી કે પબ્લિકનું આપણે થોડુંક વિચારીએ કે પબ્લિકે આપણે ખોબલે ધોબલે મત આપ્યા, તમને થોડા મંત્રી પદમાં મોકલા, પણ તમને જરાય દયા જેવું નામ નથી। દેવાભાઈ, હું તમને એટલું હાથ જોડીને કહું છું કે દેવાભાઈ માલમ, તમને ખોગદી ચક્કર મારો કે ખેડૂત દીકરો કેટલો વિચાર છે અત્યારે, તમારે તો શું છે કે અમે ઓફિસમાં બેહવું છે, કોઈ દી નીકળવું નથી। એટલે મારી નમ્ર વિનંતી દેવાભાઈ માલમને કે એકવાર તમે ચક્કર મારો ને એકવાર તમે નીકળો રોડ ઉપર, તો તમને ખ્યાલ આવે કે ખેડૂત દીકરો કેવો ચીપાઈને રહી છે। એટલે મારી નમ્ર વિનંતી દેવાભાઈ માલમને, જય હિન્દ, જય ભારત। મારું નામ પ્રતાપ રાઠોડ।
આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી કેશોદ, આજે મવાણા કેશોદની ગાડી જે આવે છે મવાણાથી અગતરાય, એ ગાડીમાં અત્યારે ગોઠણે પાણી ભરેલું છે. તો અત્યારે હું ખુદ સ્થળ ઉપર આવેલો છું ને ખેડૂત ભેગું મેં હાલીને પ્રસાર થોડુંક કર્યું, પણ હાલીને નથી હલાય એવી ગાડી છે. એટલે આજે ખેડૂતે કેટલી વાર તંત્રમાં રજૂઆત કરેલી છે ને તંત્રને 2-3 વખત કીધેલું છે, પણ તંત્ર કોઈ ધ્યાનમાં લેતું નથી. એટલે મારી એટલી નમ્ર વિનંતી છે કે ખેડૂતનો દીકરો આજે કેટલા સમય થયા ને આ રાજાશાહી વખતનો રોડ છે, તો એ રોડ ઉપર કોઈ તંત્રવાળા ધ્યાન દેતું નથી. એટલે મારી એટલી નમ્ર વિનંતી કે કોઈ આવીને ધ્યાન દઈ ને ખાસ દેવાભાઈ માલમજી છે આપણા ધારાસભ્ય, એને અહીંની જનતાએ ખોબલે મત દીધેલા છે અને 2 વખત એને ધારાસભ્ય બનાવેલા છે અને એને મંત્રી પદમાં બેસાડેલા છે અહીંની જનતાએ, કે કેશોદની જનતાએ એને એટલું ખોબલે મત દીધા. તો હું દેવાભાઈ માલમને હાથ જોડીને નમ્ર વિનંતી કરું કે તમે દરેક ખેડૂતનું કે જનતાનું કોઈનું કંઈ વિચારતા નથી. એટલે દેવાભાઈ માલમને કહેવા માંગુ છું કે તમે કોક દી આવો, આ રોડ ઉપર ચક્કર મારો અને જો કે આ ખેડૂત દીકરા કેટલા ચીપાઈ ને રહી છે. આ ખેડૂત બિચારા રાતના કોઈ પણ દવાખાનું આ તે નીકળવું હોય તો ગાડીમાં નહીં અને સ્પેશિયલ કેશોદ થઈને નીકળવું પડે. એટલે મારે કહેવાનું વિનંતી દેવાભાઈ માલમને કે તારીખ ધોરણે આના રસ્તાનું નિવારણ આવે એવું હું હાથ જોડીને દેવાભાઈ માલમને કહેવા માંગુ છું. જય હિન્દ, જય ભારત.